ગુડ મોર્નિંગ ગાઈસ, હોપ યુ આર ડુઈંગ ગુડ. બધાએ જોયા હશે ઓવરહેડ્સ ઓલમોસ્ટ કોન્સેપ્ટ આપણે જોઈ લીધા. મેં તમને યસ્ટરડે લેક્ચરમાં એવું કીધું હતું કે તમે એકવાર મોડ્યુલની થિયરી રિફર કરજો. એમાંથી કાંઈ બી ડાઉટ્સ હોય તો કાઇન્ડલી લેટ મી નો, આઈ વિલ સોલ્વ ઇટ. અને એમાં બી એક બે સ્ટુડન્ટ્સના ડાઉટ્સ મારી પાસે આવ્યા છે કે સર વોટ ઇઝ ધ બ્લેન્કેટ ઓવરહેડ એન્ડ વોટ ઇઝ ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ. તો બસ એ બે કોન્સેપ્ટ આપણે અહીંયા સમજી લઈએ, બરાબર છે. પછી આપણે આપણો નેક્સ્ટ એડિશનલ સમ તરફ આગળ વધીએ. ચલો, પહેલા આપણે સમજીએ વોટ ઇઝ બ્લેન્કેટ ઓવરહેડ રેટ. ચેપ્ટર નંબર 4 ઓવરહેડ. બ્લેન્કેટ ઓવરહેડ રેટ. હવે છે ને આપણે જેમ આ ચેપ્ટરના બધા ટોપિકના આપણે રિયલ લાઈફના અને બધા ફની એક્ઝામ્પલ્સ લીધા જેનાથી તમને અલગ અલગ કોન્સેપ્ટ ઇઝીલી યાદ રહી જાય. તો બસ આમાં જ એક સિમ્પલ આ નામ પરથી એક ફની એક્ઝામ્પલ એક આપણે લઈએ. એ એક્ઝામ્પલ યાદ રાખશો એટલે તમને જેવા વર્ડ આવશે એટલે તમને આખી વસ્તુ યાદ રહી જશે. ચલો, મને પહેલાં એવું કહો, બ્લેન્કેટનો મતલબ શું થાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બ્લેન્કેટ? બ્લેન્કેટ એટલે પેલો એક મોટો ધાબળો હોય. આપણે જ્યારે શિયાળો હોય ઓર જ્યારે ઠંડીની સિઝન હોય ને ત્યારે આપણે લોકો ઓઢવા માટે યુઝ કરીએ એને પણ કહેવાય બ્લેન્કેટ, બરાબર છે. હવે એ તમે કાંઈ એક વાર ઓબ્ઝર્વ કર્યું છે કે બ્લેન્કેટની સાઇઝ કેવડી હોય? હેવ યુ ઓબ્ઝર્વડ એની ટાઈમ કે વોટ ઇઝ ધ બ્લેન્કેટ સાઇઝ? તો બ્લેન્કેટની સાઇઝ કેવી હોય ખબર છે કે આખું બ્લેન્કેટ તમે પેલું કરો ને, પોળું કરો ને, તો એ આખા બ્લેન્કેટમાં તમે તમારા પગથી લઈને તમારા માથા સુધી કવર થઈ જાઓ. ફોર એક્ઝામ્પલ, તમારી પર એ આખું બ્લેન્કેટ આખું ઓપન કરીને ઓઢાડી દે તો તમે ન દેખાવ, મીન્સ તમે આખા ઢંકાઈ જાઓ. શિયાળાની સિઝનમાં તમે બ્લેન્કેટ ઓઢી લ્યો તો તમે આખા ઢંકાઈ જાઓ. વોટ ડઝ ઇટ મીન? કે બ્લેન્કેટ તમને આખા કવર કરી લે છે. એ શિયાળાની સિઝનમાં આપણે સૂતા સમયે જે બ્લેન્કેટ લઈએ છીએ એ તમને તમારા પગથી તમારા માથા સુધી આખા તમને કવર કરી લે છે. તો એ બ્લેન્કેટનું કામ શું છે? એ બ્લેન્કેટનું કામ છે કે તમને આખા કવર કરી લેવા. તો આ બ્લેન્કેટ ઓવરહેડનું કામ શું છે ખબર? ફેક્ટરીના જેટલા બી ઓવરહેડ્સ છે ને, આખી ફેક્ટરીના જેટલા ડિપાર્ટમેન્ટ છે, જેટલા પોર્શન છે, એ બધાના ઓવરહેડની એક રેટમાં કવર કરી લેશે. સમજાણું? નહીં સમજાણું? જો તમને સમજાવું. ફેક્ટરીમાં 5 ડિપાર્ટમેન્ટ છે. ડિપાર્ટમેન્ટ એ આપણે સેમ એક્ઝામ્પલ 3 ડિપાર્ટમેન્ટ લઈએ. સોપ, ડિપાર્ટમેન્ટ બી શેમ્પૂ અને ડિપાર્ટમેન્ટ સી બિસ્કિટ્સ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, હવે ડિપાર્ટમેન્ટ એ છે સોપ. હવે એ સોપનો ઓવરહેડનો એક્સપેન્ડિચર છે લેટસ સે 2 લાખ રૂપીસ. અને બિસ્કિટ કેટલા બનાવે છે? તો કે 8 લાખ નંગ, 8 લાખ યુનિટ્સ, 8 લાખ પીસીસ. ડિપાર્ટમેન્ટ બી છે શેમ્પૂ, એના ઓવરહેડ એક્સપેન્ડિચર છે 50,000. એ કેટલા પાઉચ બનાવે છે શેમ્પૂના? તો કે 5 લાખ પાઉચ. સોરી, ધીસ રિફર્સ ટુ સોપ. બિસ્કિટ છે તો બિસ્કિટ ઓવરહેડ 1,000 છે અને યુનિટ્સ કેટલા બને છે? તો કે 4 લાખ બને છે. હવે એક ઓર્ગેનાઇઝેશનમાં કેટલા ડિપાર્ટમેન્ટ? 1, 2 ને 3. આપણે બે કોન્સેપ્ટ સમજવાના છે. પહેલું ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ અને સેકન્ડ બ્લેન્કેટ ઓવરહેડ રેટ. કયો રેટ ક્યારે યુઝ થાય આપણે પછી જોઈશું, બટ અત્યારે પહેલાં આપણે તમે છે ને શું કહેવાય, સમના પર્પઝથી જોઈએ ઓર નંબર્સના પર્પઝથી જોઈએ, મેથેમેટિક્સના પર્પઝથી આપણે જોઈએ કે કઈ રીતે આખું કેલ્ક્યુલેશન થાય અને બંનેમાં ક્યાં ડિફરન્સ છે. જો પહેલું આપણે બે કોન્સેપ્ટ જોવાના, વન ઇઝ બ્લેન્કેટ ઓવરહેડ રેટ અને વન ઇઝ ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ, બરાબર છે. બટ બ્લેન્કેટ ઓવરહેડ રેટને સમજતા પહેલાં આપણે ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટને સમજીએ. ક્લિયર છે? ચાલો જો,
હવે ડિપાર્ટમેન્ટ એ છે એ શું કરે છે તો કે સોપ બનાવે છે. એનો એક્સપેન્ડિચર કેટલો છે 2 લાખ અને યુનિટ્સ કેટલા છે 8 લાખ. તમને ખબર છે એમ કે ભાઈ આપણે જ્યારે ઓવરહેડ પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો એમાં આપણે ડિનોમિનેટરમાં ઘણી બધી વસ્તુઓ લઈ શકીએ. વી કેન યુઝ યુનિટ અલ્સો. પછી 2 લાખની સામે તો આપણે આર્સ આપ્યો હોય તો આપણે આર્સ બી લઈ શકીએ, મશીન આર બી લઈ શકીએ, લેબર આર બી લઈ શકીએ. બરાબર છે. એ મારે તમને સમજાવવાની જરૂર નથી. મીન્સ ડિનોમિનેટરમાં તમે કોઈ બી બેઝ લઈ શકો. બરાબર છે. હવે તમને કોઈ એવું કહે કે મારે ડિપાર્ટમેન્ટ એમાં ઓવરહેડ કેટલો, ડિપાર્ટમેન્ટ એનો ઓવરહેડનો રેટ કેટલો છે મારે ફાઇન્ડ આઉટ કરવો છે, તમે કઈ રીતે કરો તો કે ડિપાર્ટમેન્ટ એના ઓવરહેડ્સ કેટલા 2 લાખ, ડિપાર્ટમેન્ટ એના યુનિટ્સ કેટલા 8 લાખ. વોટ ઇઝ ઓવરહેડ રેટ પર યુનિટ? મારે પર યુનિટ ઓવરહેડ રેટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો કેટલો આવે તો કે 0.25. ધીસ ઇઝ ફોર ડિપાર્ટમેન્ટ એ. ડિપાર્ટમેન્ટ એ છે એનો પર યુનિટ ઓવરહેડ રેટ કેટલો થયો તો કે ભાઈ 2 લાખ રૂપીઝ ઓવરહેડ થયા. તમે પ્રોડ્યુસ કેટલા યુનિટ થયા તો કે 8 લાખ યુનિટ પ્રોડ્યુસ થયા. તો કેટલો રેટ આવ્યો 0.25. પછી એ રીતે તમારે ડિપાર્ટમેન્ટ બી નું કરવું હોય તો કે ભાઈ ઓવરહેડનો એક્સપેન્ડિચર કેટલો થયો 50,000 અને યુનિટ્સ કેટલા પ્રોડ્યુસ થયા 5 લાખ. તો કેટલું થયું 50,000 ડિવાઇડેડ બાય 5 લાખ એટલે 0.1 રૂપી પર પાઉચ. એટલે 0.1 નો રેટ છે 0.1 પર યુનિટ. એ રેટ કોની માટે થયો તો કે ડિપાર્ટમેન્ટ બી માટે. હવે કોઈ એવું કહે છે તો સર ડિપાર્ટમેન્ટ સી નો રેટ કેટલો? તો ડિપાર્ટમેન્ટ સી નો રેટ કેટલો થાય? ઓવરહેડ્સ થયા 1 લાખ. વોટ ઇઝ નંબર ઓફ યુનિટ્સ 4 લાખ. તો રેટ શું આવશે 0.25 પર યુનિટ. બરાબર છે. સો વોટ ઇઝ ધ કન્ક્લુઝન ઓવર હિયર કે કોઈ મને એવું પૂછે કે સર ડિપાર્ટમેન્ટ એ છે એમાં ઓવરહેડની રિકવરી કયા રેટે થાય છે, તમે શું કહેશો કે 0.25 પર યુનિટ. ડિપાર્ટમેન્ટ બીમાં કઈ રીતે રિકવરી થાય છે તો કે 0.1 પર પાઉચ. ડિપાર્ટમેન્ટ સીમાં 0.25 પર યુનિટ. તો આ જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું ડિપાર્ટમેન્ટ વાઇઝ ફાઇન્ડ કર્યું. બરાબર છે કે ડિપાર્ટમેન્ટ એ છે એમાં પર યુનિટ આટલો ઓવરહેડ લાગે છે, ડિપાર્ટમેન્ટ બીમાં પર યુનિટ આટલો ઓવરહેડ લાગે છે, ડિપાર્ટમેન્ટ સીમાં પર યુનિટ આટલો ઓવરહેડ લાગે છે. રાઈટ. આપણે ડિપાર્ટમેન્ટ વાઇઝ ફાઇન્ડ કર્યું. તો આને શું કહેવાય? આને કહેવાશે ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ. તમારો જે બ્લેન્કેટ ઓવરહેડ ડિપાર્ટમેન્ટ ઓવરહેડ જે તમને ડાઉટ છે એમાં ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ આને કહેવાશે કે કોઈ એક ડિપાર્ટમેન્ટ હોય એમાં પર યુનિટ ઓર પર બેઝ વોટ વર્ડ આઈ એમ યુઝિંગ પર યુનિટ ઓર પર બેઝ. યુનિટની સિવાયનો કોઈ અલગ બેઝ આપ્યો હોય, ફોર એક્ઝામ્પલ આર્સમાં આપ્યું હોય, મશીન આરમાં આપ્યું હોય, ડાયરેક્ટ લેબર આર્સમાં આપ્યું હોય તો તમારે કોરસ્પોન્ડિંગ બેઝ લેવાનો. બટ ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ શું કે ભાઈ કોઈ તમને સ્પેસિફિક બેઝ આપેલો છે. ફોર એક્ઝામ્પલ આમાં યુનિટમાં જ આપણે સમજીએ અત્યારે તમને આગળનું સમજાઈ જશે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે એનું પર યુનિટ ઓવરહેડ કેટલું થાય. કોઈ ડિપાર્ટમેન્ટનું જે પર યુનિટ ઓવરહેડ થાય ને કોઈ ઓનલી સ્પેસિફિક ડિપાર્ટમેન્ટનું એને કહેવાય ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ. કાલે મને કોઈ પૂછે કે સર ડિપાર્ટમેન્ટ એ છે એનો ઓવરહેડનો રેટ કેટલો તો કે 0.25 પર યુનિટ. ડિપાર્ટમેન્ટ બીનો ઓવરહેડ રેટ કેટલો તો કે 0.1 પર પાઉચ. ડિપાર્ટમેન્ટ સીનો ઓવરહેડ રેટ કેટલો તો કે 0.25 પર યુનિટ. સમજાણું? સો ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ શું કહે છે કે ભાઈ કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ છે એમાં હું 1 યુનિટ પ્રોડ્યુસ કરું ઓર એમાં હું 1 કલાક કામ કરું તો મને કેટલો ઓવરહેડનો ખર્ચો લાગે. ઓનલી રિલેટેડ ટુ સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ. આ તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ ફાઇન્ડ આઉટ કરતા હો તો એમાં તમારે સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ પૂરતું જ વિચારવાનું છે. ક્લિયર? ચલો હવે આપણે કોન્સેપ્ટ આવ્યા બ્લેન્કેટ ઓવરહેડ રેટ. બ્લેન્કેટનું મિનિંગ મેં તમને કીધો કે બ્લેન્કેટ એટલે શું? આખું બ્લેન્કેટનો યુઝ આપણે શું કરીએ તો કે બ્લેન્કેટ આપણે પગથી માથા સુધી ઢંકાઈ રીતે ઓઢી લઈએ. તો આમાં શું થશે ખબર છે? તો આમાં જે બ્લેન્કેટ છે ને એ આ બધા જ ડિપાર્ટમેન્ટને કવર કરી લેશે. ફોર એક્ઝામ્પલ આ બ્લેન્કેટ છે અંદર 3 ડિપાર્ટમેન્ટ છે. આ બ્લેન્કેટ આ 3 ડિપાર્ટમેન્ટને કવર કરી લેશે અને એનો એક એવો રેટ ફાઇન્ડ આઉટ કરશે. હવે તમે જો સર એ કઈ રીતે? સિમ્પલ. ટોટલ 3 ડિપાર્ટમેન્ટના ઓવરહેડ કેટલા? આપણે એવું પહેલાં એઝ્યુમ કરી લીધું છે કે ભાઈ એક ઓર્ગેનાઇઝેશન છે એમાં 3 ડિપાર્ટમેન્ટ છે એટલે ઇન શોર્ટ આ બધા ડિપાર્ટમેન્ટ થઈ ગયા. ટોટલ 3 ડિપાર્ટમેન્ટ છે. હવે બ્લેન્કેટ ઓવરહેડ રેટ કઈ રીતે કેલ્ક્યુલેટ થશે તો કે ભાઈ 3 ડિપાર્ટમેન્ટ એટલે આખા ઓર્ગેનાઇઝેશનના ટોટલ ઓવરહેડનો ખર્ચો કેટલો થયો તો કે 2 લાખ 1,50,000. તો કેટલો છે ટોટલ? 3,50,000. બરાબર છે. આખા ઓર્ગેનાઇઝેશનમાં યુનિટ્સ કેટલા થયા? અહીંયા યુનિટ્સ છે. યુનિટ્સ બદલે બીજો કોઈ બી બેઝ હોઈ શકે. અહીંયા આવર્સ હોઈ શકે તો તમારે ટોટલ આર લઈ લેવાના. બરાબર છે. મશીન આર તો ટોટલ મશીન આવર
લઈ લેવાના. અહીંયા શું આપ્યું છે? યુનિટ. તો ટોટલ યુનિટ કેટલા થયા? 17 lakhs. સો વોટ ઇઝ બ્લેન્કેટ ઓવરહેડ રેટ? બ્લેન્કેટ ઓવરહેડ રેટ છે તો એમાં તમારે આખા ઓર્ગેનાઇઝેશનને કવર કરી લેવાનું છે. એટલે એમાં તમે આખા ઓર્ગેનાઇઝેશનને કવર કરવું એનો મતલબ શું થાય કે આખા ઓર્ગેનાઇઝેશનના ટોટલ ઓવરહેડ્સ બી એક્સપેન્ડિચર બી કવર કરી લેશો અને આખા ડિપાર્ટમેન્ટના આખા ઓર્ગેનાઇઝેશનના ટોટલ યુનિટ્સ બી તમે કવર કરી લેશો. તો ઓવરહેડ્સ કેટલા છે? તો કે 3,50,000 ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ્સ કેટલા છે? 17 lakhs. So what is blanket overhead rate? Blanket overhead rate is equal to 3,50,000 upon 17 lakhs. That is 0.2059 per unit. સમજાણું તમને? કે ઇન શોર્ટ તો તમને એક જ જણમાં કહું તો કે ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ હોય ને એ એક ડિપાર્ટમેન્ટમાં પર યુનિટ ઓર પર આર કેટલો ઓવરહેડ લાગશે એ તમને કે, અને બ્લેન્કેટ ઓવરહેડ રેટ હોય એ ઓવરઓલ આખા ઓર્ગેનાઇઝેશનનું પિક્ચર બતાવે કે આ પ્રમાણે આખું ઓર્ગેનાઇઝેશન 1 કલાક કામ કરે તો આટલા રૂપિયા લાગે છે ઓન એન એવરેજ. આમાં બધાની એવરેજ થઈ છે. મેં ઓવરહેડે બધો લઈ લીધો આખા ઓર્ગેનાઇઝેશનનો, યુનિટ્સ બી મેં આખા ઓર્ગેનાઇઝેશનના લઈ લીધા. બટ ધ્યાને તમારે એ રાખવાનું કે બ્લેન્કેટ ઓવરહેડ રેટ છે ને ક્યારે યુઝ થાય તો કે એની છે ને તમારા કોસ્ટ મોડ્યુલમાં બે કન્ડિશન આપી છે કે એક જ પ્રોડક્ટ હોય ને ઘણા બધા ડિપાર્ટમેન્ટમાંથી બનતી હોય. સપોઝ જો હવે તમે આમાં એ વસ્તુ એપ્લાય કરો ને તો આમાં બ્લેન્કેટ ઓવરહેડ રેટ એકચ્યુઅલી એપ્લિકેબલ ન થાય, બિકોઝ ડિપાર્ટમેન્ટે અલગ અલગ છે. ડિપાર્ટમેન્ટ તો ઠીક છે, ડિપાર્ટમેન્ટ તો અલગ જ હોવાના, બટ એની પ્રોડક્ટ અલગ અલગ છે. કોઈ પ્રોડક્ટ એવી હોય કે ભાઈ એક ડિપાર્ટમેન્ટમાં નાખીએ છીએ ને સીધી બીજા ડિપાર્ટમેન્ટમાં જાય, ત્યાંથી ત્રીજામાં પ્રોસેસ થાય, ચોથામાં પ્રોસેસ થાય ને પાંચમા ડિપાર્ટમેન્ટમાં પ્રોસેસ થઈને બહાર નીકળે, તો એવી કન્ડિશન હોય ને એમાં બ્લેન્કેટ ઓવરહેડ રેટ યુઝ થાય. બટ આ આપણે એક્ઝામ્પલ માટે કે તમને મેથેમેટિકલી આઈડિયા આવે કે બ્લેન્કેટ ઓવરહેડ રેટ કેલ્ક્યુલેટ કઈ રીતે થાય એના માટે મેં તમને એક્ઝામ્પલને સમજાવ્યું કે બ્લેન્કેટ ઓવરહેડ રેટ કેલ્ક્યુલેટ આ રીતે થશે કે આખા ઓર્ગેનાઇઝેશનના ટોટલ ઓવરહેડ લઈ લેવાના, આખા ઓર્ગેનાઇઝેશન ટોટલ બેઝ લઈ લેવાનો. બરાબર છે? તો જો આમાં બ્લેન્કેટ ઓવરહેડ રેટ ક્યારે યુઝ થશે? વેર ઓનલી વન મેજર પ્રોડક્ટ ઇઝ બિંગ પ્રોડ્યુસ. એટલે જેમ એક મેઇન પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતી હોય, અમુક કંપની એવી હોય કે એક જ વસ્તુ બનાવતી હોય તો એમાં બ્લેન્કેટ ઓવરહેડ રેટ યુઝ થઈ શકે. અને કંપની એક કરતાં વધારે પ્રોડક્ટ બનાવતી હોય બટ એ જે પ્રોડક્ટ હોય એ બધા ડિપાર્ટમેન્ટમાંથી પાસ થતી હોય ઓર બધી પ્રોડક્ટ હોય ને એને હરેક ડિપાર્ટમેન્ટમાં એક સરખો ટાઈમ લાગતો હોય, એવા કેસમાં આ યુઝ થઈ શકે. આમાં મારે વધારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, બિકોઝ તમને મેક્સ ટુ મેક્સ બ્લેન્કેટ ઓવરહેડ કઈ રીતે બ્લેન્કેટ ઓવરહેડનો ફિગર જ તમને પૂછશે. મેક્સ ટુ મેક્સ ક્યાં યુઝ થાય ને એવી મને નથી લાગતું કે એવું બધું પૂછાશે. બટ you must be clear about the calculation of how blanket overhead rate is being calculated and what is the difference between blanket overhead rate and departmental overhead rate. હજી એકવાર કહી દઉં, departmental overhead rate છે એ એક ડિપાર્ટમેન્ટ હોય, કોઈ સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ, એમાં પર યુનિટ ઓર પર આર કેટલો ઓવરહેડનો ખર્ચો થશે એ તમને કે. અને બ્લેન્કેટ ઓવરહેડ રેટ છે એ બ્લેન્કેટ એટલે આખા જેમ બ્લેન્કેટ આપણા બોડીને કવર કરી લે એમ બ્લેન્કેટ ઓવરહેડ રેટ છે એ આખા ઓર્ગેનાઇઝેશનને કવર કરી લેશે. એને આખા ઓર્ગેનાઇઝેશનને એક સિંગલ રેટ આપશે જે ટોટલ ઓવરહેડને કન્સિડર કરશે ને ટોટલ બેઝને કન્સિડર કરશે. ક્લિયર? આઈ હોપ you all are clear in this two concept. Chalo, we are moving forward to our additional question. Sorry. ચલો હવે આપણે એડિશનલ ક્વેશ્ચન કરીએ. ચલો ચેપ્ટર નંબર 4 ઓવરહેડ્સ એડિશનલ ક્વેશ્ચન્સ. ઓપન યોર શીટ ઓફ એડિશનલ ક્વેશ્ચન. ચલો જસ્ટ અ મિનિટ.
ચલો ફર્સ્ટ ઓફ ઓલ વી આર સ્ટાર્ટિંગ વિથ ક્વેશ્ચન નંબર 1. આ જો સૌથી સિમ્પલ ક્વેશ્ચન છે, બધા સિમ્પલ ક્વેશ્ચન્સ જ આવશે, બરાબર છે, જેમાં તમારે તમારા માઇન્ડથી વિચારવાનું છે કે કયો એક્સપેન્સ કોને કઈ રીતે એલોકેટ થશે. સો યુ વિલ બી ક્લિયર ઇન ધીસ પર્ટિક્યુલર ટોપિક. ચલો ક્વેશ્ચન નંબર 1. ઇન અ ફેક્ટરી મશીન ઇઝ કન્સિડર્ડ ટુ વર્ક ફોર 208 hours ઇન અ મંથ. એટલે મશીન એક મહિનામાં કેટલા કલાક ચાલે છે? તો કે 208 hours ઇન અ મંથ. ઇટ ઇન્ક્લુડ મેન્ટેનન્સ ટાઈમ ઓફ 8 hours એન્ડ સેટઅપ ટાઈમ ઓફ 20 hours. મેન્ટેનન્સ ટાઈમ એટલે શું કે ભાઈ મશીન શરૂ થાય, સાંભળજો, મેન્ટેનન્સ ટાઈમ એટલે શું કે મશીન શરૂ થાય એ પહેલાં મશીનની સાફ સફાઈ કરવી પડે, પછી મશીનમાં કોઈ પ્રોબ્લેમ કેવું છે નહીં એ તમારે ચેક કરવું પડે, એને કહેવાય મેન્ટેનન્સ આર. બરાબર છે કે એમાં તમારે બધું મેન્ટેનન્સ થશે તમારે એ કલાકોમાં. અને સેટઅપ આર હોય ને, સેટઅપ આર્સ કોને કહેવાય કે મશીન કાંઈ એવું તો હોય નહીં કે તમે સ્વિચ પાડો ને તરત શરૂ થઈ જાય. આપણે લાઇટને પંખામાં કેવું છે, તમે સ્વિચ પાડો ને લાઇટને પંખો શરૂ થઈ જાય. મશીનમાં એવું ન હોય. મશીનમાં તમે સ્વિચ પાડો પછી થોડો ટાઈમ એવો હોય કે જે ટાઈમમાં મશીનને આમ કેમ આપણે કહીએ કે મશીનને સ્ટાર્ટ થતા થાય એટલો ટાઈમ. કે ફોર એક્ઝામ્પલ આપણે એક નાના કોન્ટેક્સ્ટમાં એ એક્ઝામ્પલ સેટઅપ ટાઈમ કોને કહેવાય ને સમજીએ. સેટઅપ ટાઈમ અને મેન્ટેનન્સ ટાઈમ. કે ફોર એક્ઝામ્પલ ઓલમોસ્ટ લેપટોપ કે કોમ્પ્યુટર બધા પાસે હશે, તો એમાં કેવું હોય કે તમારે લેપટોપ યુઝ કરવું હોય, બરાબર છે. હવે તમને એવું કીધું કે તમારે છે ને ભાઈ 2 થી 3 વાગ્યા સુધીમાં લેપટોપ યુઝ કરવાનું છે અને આટલું કામ કરવાનું છે. તમારા હાથમાં 2 વાગે લેપટોપ આપે છે ઓર તમારા હાથમાં 2 વાગે તમને કોમ્પ્યુટર આપે છે. તો તમે કોમ્પ્યુટર અને એ કોમ્પ્યુટર છે ને ધૂળવાળું ને એવું બધું છે, લેપટોપ પર ધૂળ ચડી ગઈ છે, સ્ક્રીનમાં થોડી આમ ડાઘા પડી ગયા છે, તો તમે પહેલાં શું કરશો? તમે સીધું લેપટોપ કે કોમ્પ્યુટર યુઝ કરવાનું સ્ટાર્ટ કરશો? નહીં કરો ને. તમે શું કરશો? તમે પહેલાં એ કોમ્પ્યુટર કે લેપટોપને સાફ કરશો કે ભાઈ ભીના કપડાં ટૂંકમાં એનો જે સ્પેશિયલ લિક્વિડ આવે લિક્વિડથી આપણે સાફ કરીએ, પછી એને પ્રોપર સેટ કરીએ કે આપણે જગ્યાએ બેઠા છીએ ત્યાં બધું વ્યવસ્થિત આપણે ગોઠવીએ. તો આ બધું આપણે શું કર્યું? આ બધું આપણે મેન્ટેનન્સ કર્યું. એમાંથી કોમ્પ્યુટરમાં શરૂ તો કર્યું જ નથી, બટ કોમ્પ્યુટર શરૂ કરતાં પહેલાંની જે પ્રોસેસ છે એ બધી હું કરું છું કે કોમ્પ્યુટરને સાફ કરું છું, કીબોર્ડ છે વ્યવસ્થિત સેટ કરું છું, ઓલું મારું માઉસ છે એ વ્યવસ્થિત પ્લગઇન કરું છું, સ્પીકર છે એનો વાયર છે એ હું પ્લગઇન કરું છું, પ્રિન્ટરનો વાયર હું પ્લગઇન કરું છું, આ બધી વસ્તુ કરું છું. આમાં હું કોમ્પ્યુટરનો યુઝ કરું છું? નહીં. આમાં મને જે માટે કોમ્પ્યુટર આપ્યું છે કે ભાઈ તારે 2 થી 3 આટલું કામ કરીને આપવાનું છે મને, બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં, એ કામે થાય છે નહીં. બરાબર છે. એટલે આમાં કોમ્પ્યુટર શરૂ બી નથી થતું અને કામે નથી થતું કાંઈ. બરાબર છે. તો આમાં એક સપોઝ ઓકે ચલો એ હું આગળનું પછી સમજાવીશ, બરાબર છે. એટલે એમાં કાંઈ એક પણ પ્રકારનું કામ નથી કોમ્પ્યુટર શરૂ થતું કે નથી તમારું કામ થતું. ક્લિયર? ચલો પછી શું થયું? પછી હવે તમે આ બધું કરી લીધું ને એટલે તમે સ્વિચ પાડી. તમે કોમ્પ્યુટરની સ્વિચ પાડી એટલે પહેલાં તમારી જે મોનિટરમાં પેલું ચકડું ફરશે, પ્લીઝ વેઇટ, વેલકમ, એવું બધું આવશે. તો એમાં તમારી 1 કે 2 મિનિટ જેવું જશે, હાર્ડલી તમારી 2 થી 3 મિનિટ જેવું જશે. બરાબર છે. હવે 2 થી 3 મિનિટ છે એમાં તમારું કામ થશે કાંઈ નહીં, મારું કામ એક પણ નહીં થાય, બટ એમાં તમારું કોમ્પ્યુટર શરૂ થયું. યસ, કોમ્પ્યુટર શરૂ થયું. ઓકે, હવે મને તમે એક વસ્તુનો જવાબ આપો. કોમ્પ્યુટર કે લેપટોપ આપણે સ્ટાર્ટ કરીએ એમાં છે યુઝ શું થાય? ઇલેક્ટ્રિસિટી ઓર ચાર્જિંગ. એટલે આપણે એને ઇલેક્ટ્રિસિટી જ કહીએ તો ઇલેક્ટ્રિસિટી યુઝ થાય. હવે મારે કોમ્પ્યુટર યુઝ કરવાનું છે તો મારો ઇલેક્ટ્રિસિટીનો યુઝ ક્યારથી શરૂ થશે? જ્યારે હું સ્ટાર્ટિંગમાં કોમ્પ્યુટરની સાફ સફાઈ કરું છું ત્યારે ઇલેક્ટ્રિસિટીનો યુઝ શરૂ થશે, કે કોમ્પ્યુટરની સ્વિચ પાડું ત્યારે ઇલેક્ટ્રિસિટીનો યુઝ શરૂ થશે, કે મારું કામ શરૂ કરું ત્યારે ઇલેક્ટ્રિસિટીનો યુઝ શરૂ થશે? કરેક્ટ. જેવી હું સ્વિચ પાડીશ કોમ્પ્યુટરની એટલે મારો ઇલેક્ટ્રિસિટીનો યુઝ શરૂ થઈ ગયો. બરાબર છે. હવે હું કોમ્પ્યુટરની સ્વિચ પાડીને તરત હું કંઈ કામ નથી કરવા માંડવાનો ને. જે કોમ્પ્યુટરને શરૂ થતાં 4-5 મિનિટ થશે, એની બધી પ્રોસેસ થાય ને પછી હું 4 કે 5 મિનિટ પછી હું એ કોમ્પ્યુટરને યુઝ કરી શકીશ. તો આજે 5 મિનિટનો ગાળો ગયો કે મેં જે સ્વિચ શરૂ કરી અને મેં જે મારું કામ શરૂ કર્યું, એ બે વચ્ચે જે 5 મિનિટનો ટાઈમ ગયો ને, 5 મિનિટના ટાઈમને ટેકનિકલ લેંગ્વેજમાં શું કહેવાય? એને કહેવાય સેટઅપ ટાઈમ. કે મારે એ મશીન છે એને હું શરૂ કરી દઉં છું, બટ હજી એ મને કામ આપવા માટે રેડી થાય છે. તમે સ્વિચ શરૂ કરો પછી કોમ્પ્યુટર 4 કે 5 મિનિટમાં રેડી થાય છે કે જેનાથી તમે એના પર કામ કરી શકો. મેન્ટેનન્સમાં કેવું છે? હજી તમે કોમ્પ્યુટરને શરૂ જ નથી કરતા, તમે એની સ્ક્રીનની બધું સાફ કરો છો.
તો મેન્ટેનન્સ ટાઈમ છે એમાં તમારે એક પણ પ્રકારનો તમારે ખર્ચો નથી લાગતો, ઓર મેન્ટેનન્સ ટાઈમ છે એમાં કોમ્પ્યુટર તમને કાંઈ કામ નથી આપતું. સેટઅપ ટાઈમમાં તમને એક્સપેન્સ તમારો લાગી જશે. જેવી તમે સ્વિચ શરૂ કરશો એટલે તમારો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ થવાનો છે. બટ એ જે પેલી 5 મિનિટ હશે, સ્ટાર્ટિંગની 5 મિનિટ કે જે 5 મિનિટ કોમ્પ્યુટરને શરૂ થતા થયા, એ 5 મિનિટમાં તમે તમારું કામ નથી કરી શકવાના. સમજ્યા તમે મારી વાત? બટ એ 5 મિનિટમાં ઇલેક્ટ્રિસિટીનો એક્સપેન્ડિચર તો લાગી જ જશે. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ, મેં ફૂલ ડેમાં લેટસ સે 8 hours વર્ક કર્યો કોમ્પ્યુટર પર. બરાબર છે? સોરી, મેં ફૂલ ડે 8 hours કોમ્પ્યુટર ચાલુ રાખ્યું. આપણે વર્ક કરવા કરતાં વર્ડ યુઝ કરીએ ચાલુ રાખ્યું. હવે મારું કોમ્પ્યુટર હતું ને એ બહુ પેલું આમ સુપર કોમ્પ્યુટર ટાઈપ હતું, એટલે કોમ્પ્યુટર છે ને ખાલી શરૂ થતાં જ 1 કલાક થઈ જાય કે હું સ્વિચ પાડું ને એના 1 કલાક પછી હું કામ શરૂ કરી શકું, ત્યાં સુધી કોમ્પ્યુટરને શરૂ થતા થાય. તો મારો સેટઅપ ટાઈમ કેટલો થઈ ગયો? 1 hour થયો. બરાબર છે? મારો સેટઅપ ટાઈમ છે કેટલો થયો? 1 hour થયો. અને એ કોમ્પ્યુટર છે એને હું શરૂ કરું, મેં કોમ્પ્યુટરને શરૂ કર્યું પહેલાં મારે એને સાફ કરવું પડ્યું, ઓર એનું મેન્ટેનન્સ કરવું પડ્યું. તો એ મેન્ટેનન્સ ટાઈમ કેટલો થયો? મેન્ટેનન્સ ટાઈમ કેટલો થયો? મેન્ટેનન્સ ટાઈમ ચલો એ લેટેસ્ટ થઈ ગયો 1 hour. અહીંયા લખી નાખીએ બિફોર સ્ટાર્ટિંગ કોમ્પ્યુટર. બરાબર છે? અને આ ફૂલ ડે છે, અને આ 8 hours નો મતલબ શું થાય કે વેર કોમ્પ્યુટર ઇઝ રનિંગ. કે ભાઈ 8 કલાક છે ને, 8 કલાક કોમ્પ્યુટર ચાલુ હતો, મીન્સ કે મેં સ્વિચ પાડીને ત્યારથી મારે 8 કલાક ગણાવવાના શરૂ થઈ ગયા. આ મેન્ટેનન્સ ટાઈમ છે એ સ્વિચ પાડ્યા પહેલાંનો હતો. હવે ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિસિટીનો એક્સપેન્ડિચર હતો ને, ઇલેક્ટ્રિસિટીનો જે એક્સપેન્ડિચર હતો એ કેટલો થયો? તો કે ફોર એક્ઝામ્પલ એ મારે થઈ ગયો 800 રૂપિયા. બરાબર છે? હવે આખા દિવસમાં મેં સ્વિચ પાડી અને સ્વિચ બંધ કરી કોમ્પ્યુટરની, એ બે વચ્ચે 8 કલાકનો ટાઈમ હતો. બટ એ 8 કલાકમાં 1 કલાક તો શેના થઈ ગયા? તો કે સેટઅપ કરવાના. મેં સ્વિચ પાડી એના 1 કલાક પછી હું કામ શરૂ મારું કરી શક્યો. તો મારા વર્કિંગ અવર્સ કેટલા થઈ ગયા? 7. રાઈટ? મારા વર્કિંગ અવર્સ કેટલા થઈ ગયા? તો કે 7. બટ જ્યારે હું ઇલેક્ટ્રિસિટી હતી, મારી ઇલેક્ટ્રિસિટી ક્યારથી યુઝ થવાની શરૂ થઈ? તો કે જેવી મેં સ્વિચ પાડી ત્યારથી ઇલેક્ટ્રિસિટી મારી યુઝ થવાની શરૂ થઈ ગઈ. બરાબર છે? તો એનો મતલબ શું થાય કે જ્યારે સેટઅપ ટાઈમ હોય ને એમાં તમારી જે ફિક્સ કોસ્ટ જે કાંઈ હોય ને, કે ઇલેક્ટ્રિસિટી છે, રેન્ટ છે, બધું તમારે સેટઅપ ટાઈમમાં લાગે, મેન્ટેનન્સમાં ન લાગે. સમજી ગયા? તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું. તમને જ્યારે કન્ફ્યુઝન થાય ને કે સેટઅપ ટાઈમ લેવાનો કે નહીં લેવાનો, અમુક કેસમાં લેવાનો આવશે, અમુક કેસમાં લેવાનો નહીં આવે. તો જ્યારે તમને કન્ફ્યુઝન થાય કે આમાં સેટઅપ ટાઈમ લેવો પડશે કે નહીં લેવો પડે, ત્યારે તમારે આ એક્ઝામ્પલ વિચારવાનું કે આ કોમ્પ્યુટર જેવું છે કે હું સ્વિચ પાડું છું એટલે મારી ઇલેક્ટ્રિસિટી વપરાવાની શરૂ થઈ જાય છે, બટ હું કામ 1 કલાક પછી કરી શકવાનો છું. એ ટાઈપનું કાંઈ છે? જો એવું હોય તો તમારે કન્સિડર કરવાનું. બરાબર છે? એવું હોય તો તમારે સેટઅપ ટાઈમ છે ને તમારે ટોટલ અવરમાં કન્સિડર કરી લેવાનો, અને ઇલેક્ટ્રિસિટીનો જે એક્સપેન્સ હોય એ આ રીતે પર આર આ રીતે ફાઇન્ડ આઉટ થશે, 100 પર આર. મોર ક્લેરિટી ક્વેશ્ચનમાં મળી જશે તમને. બરાબર છે? બરાબર છે? તો વોટ ડઝ ઇટ મીન કે મારા જે ફિક્સ ચાર્જ હોય, તો સપોઝ મારી ફિક્સ કોસ્ટ હોય, એ ફિક્સ કોસ્ટ મારે જ્યારે રિકવર કરાવવાની આવે તો એ મારે 8 કલાક પ્રમાણે કરાવવાની આવશે, કે પર આર એ રીતે રેટ આવશે. અને જ્યારે મારી વેરિયેબલ કોસ્ટ હોય, વેરિયેબલ કોસ્ટ આપણે સમજાય, વેરિયેબલ કોસ્ટ કોને કહેવાય? કે જ્યારે હું મારું કામ કરતો હોઉં ત્યારે જ લાગે. મીન્સ કે હું કંઈક આઉટપુટ આપતો હોય ત્યારે જ તે કોસ્ટ લાગે, અધરવાઇઝ એ કોસ્ટ લાગવાની નથી. બરાબર છે? તો એવી બધી કોસ્ટ હશે, એ તમારું વર્કિંગ અવર્સ, ઓર વર્કિંગ અવરનું બીજું નામ છે રનિંગ અવર્સ. રનિંગ અવર્સ પ્રમાણે એબ્ઝોર્બ થશે. બરાબર છે? કઈ રીતે થશે એ આપણે ક્વેશ્ચન જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે. ક્વેશ્ચન નંબર 1 આપણે કરીએ છીએ. બટ આ તમને મેં સમજાવ્યું મેન્ટેનન્સ ટાઈમ કોને કહેવાય, સેટઅપ ટાઈમ કોને કહેવાય, અને રનિંગ ટાઈમ કોને કહેવાય.
જસ્ટ અ મિનિટ. ચલો ઇલસ્ટ્રેશન 1. In a factory, a machine is considered to work for 208 hours in a month. કે મશીન છે એ એક મહિનામાં 208 hours કામ કરે છે. It include maintenance time of 8 hours and setup time for 20 hours. એટલે મેન્ટેનન્સ ટાઈમ છે એ 8 hours છે. એટલે ઇન શોર્ટ મેન્ટેનન્સ આર્સમાં એક પણ એક્સપેન્સ આપણે ચાર્જ કરવાનો નહીં. એ આપણે હમણાં સમજી ગયા કે મેન્ટેનન્સ આર્સમાં એક પણ એક્સપેન્સ ચાર્જ નહીં કરવાનો. And setup time of 20 hours. Expense data relating to the machine are as under. Cost of the machine is 5 lakh. Life 10 year. Scrap value at the end of life is 20,000. એટલે આમાં પેલી છે સ્ટ્રેટ લાઇન મેથડ છે SLM મેથડ. તો કે ટોટલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ, એના પરથી તમને ડેપ્રિસિએશન મળી જશે. બરાબર છે. એટલે ડેપ્રિસિએશનનો એક્સપેન્સ કીધો છે. પછી રિપેર એન્ડ મેન્ટેનન્સ પર એનમ આપ્યું છે. કન્ઝ્યુમેબલ સ્ટોર પર એનમ. રેન્ટ ઓફ બિલ્ડિંગ પર એનમ. મશીન અંડર રેફરન્સ ઓક્યુપાય 1/6 ઓફ ધ એરિયા. તો રેન્ટ છે બરાબર છે એ આખા બિલ્ડિંગનું આપ્યું છે. આપણું મશીન બિલ્ડિંગના કેટલા ભાગમાં છે તો કે 1/6માં છે. તો આપણને કેટલું રેન્ટ બેર કરશું? 1/6 રેન્ટ બેર કરશું. સુપરવાઇઝર સેલરી પર મંથ 6,000. વેજીસ ઓફ ઓપરેટર પર મંથ પર મશીન. તમારે આ બધા વર્ડ આમાં ખાસ ધ્યાન રાખવાના. કયું પર મંથ આપ્યું છે, કયું પર યર આપ્યું છે, કયું પર મશીન આપ્યું છે. બરાબર. પછી જનરલ લાઇટિંગ ચાર્જ પર મંથ અલોકેટેડ ટુ મશીન 1,000. પાવર 25 યુનિટ્સ પર આર એટ 2 પર યુનિટ. પાવર ઇઝ રિક્વાયર્ડ ફોર પ્રોડક્ટિવ પર્પઝ ઓનલી. જો હવે આમાં તમને કહી દીધું છે કે પાવર ઇઝ રિક્વાયર્ડ ઓનલી ફોર પ્રોડક્ટિવ પર્પઝ. એટલે જ્યારે પ્રોડક્શન થાય ત્યારે જો તમારે પાવર લાગે. એટલે સેટઅપ ટાઈમમાં બી પાવર નહીં લાગે. બરાબર છે. સેટઅપ ટાઈમમાં બી તમારે પાવર નહીં લાગે આમાં. સેટઅપ ટાઈમ પછી આગળ કીધું છે કે સેટઅપ ટાઈમ છે ને ઓકે સેટઅપ ટાઈમ તમારે સેટઅપ ટાઈમ યુ કેન ઓલ્સો કન્સિડર એઝ પ્રોડક્ટિવ. બટ આમાં એ લોકોએ ક્લેરિફાય કર્યું હશે હરેક સમમાં કે કેમાં લેવાનું છે એમાં નહીં લેવાનું. પાવર ઇઝ રિક્વાયર્ડ ફોર પ્રોડક્ટિવ પર્પઝ ઓનલી. સેટઅપ ટાઈમ ધો પ્રોડક્ટિવ. ઓકે એટલે ઇન શોર્ટ મેન્ટેનન્સ ટાઈમ સિવાયના બધા ટાઈમ છે એને તમારે પ્રોડક્ટિવ કન્સિડર કરવાના રહેશે એની ટાઈમ એની ક્વેશ્ચન સમમાં. પછી આમ આગળ કહે છે સેટઅપ ટાઈમ ધો પ્રોડક્ટિવ કે સેટઅપ ટાઈમ પ્રોડક્ટિવ છે બટ ડઝ નોટ રિક્વાયર પાવર. એટલે ઇવન ધો સેટઅપ ટાઈમ ઇઝ પ્રોડક્ટિવ પણ સેટઅપ ટાઈમમાં પાવરની જરૂર નથી પડતી. એટલે સેટઅપ ટાઈમ છે એમાં પાવરનો ખર્ચો આપણે નહીં લગાડવાનો. તો સુપરવાઇઝર એન્ડ ઓપરેટર આર પરમેનન્ટ. ઓકે સુપરવાઇઝર ને ઓપરેટર પરમેનન્ટ છે. એટલે લોકો પ્રોડક્શન થાય કે ન થાય એને તો સેલરી આપી જ દેવાનો છે. એટલે એનો સેલરી તો બધામાં લાગશે. બરાબર છે. રિપેર એન્ડ મેન્ટેનન્સ એન્ડ કન્ઝ્યુમેબલ સ્ટોર વરાય વિથ ધ રનિંગ ઓફ મશીન. ઓકે એટલે આ વેરિયેબલ એક્સપેન્ડિચર થઈ ગયો. એટલે મશીન જેટલો ટાઈમ કામ કરે એ પ્રમાણે તે લાગે છે. કેલ્ક્યુલેટ 2 ટાયર મશીન આર રેટ ફોર સેટઅપ ટાઈમ એન્ડ રનિંગ ટાઈમ. ઓકે એટલે તમારે સેટઅપ ટાઈમ છે એની માટે કેટલો પેલો લાગશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે સેટઅપ ટાઈમનો રેટ છે સેટઅપ ટાઈમ રેટ પર મશીન આર કે ભાઈ સેટઅપ ટાઈમનો રેટ કેટલો લાગશે. મીન્સ કે સેટઅપનો ખર્ચો સેટઅપ ટાઈમનો જે આર છે એને કેટલો એક્સપેન્ડિચર અલોકેટ થશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને મશીનના જે રનિંગ આર્સ છે કે જે કલાકોમાં મશીન કામ કરે છે બરાબર એ આર્સમાં કેટલો એક્સપેન્ડિચર લાગશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો આપણે એક થોડું આપણું અને મોડ્યુલનું પ્રેઝન્ટેશન ફરશે. મોડ્યુલ મીન્સ તમારી પ્રેક્ટિસ મેન્યુઅલનું પ્રેઝન્ટેશન ફરશે. બરાબર છે. બટ આપણે આપણું જે હું તમને જે કરાવું એ ફોર્મેટમાં તમારે સ્ટ્રિક્ટ રહેવાનું છે. બિકોઝ આ લોકોનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ તમારે ટાઈમ બી વધારે રહેશે ને એ ફોર્મેટમાં તમારા ભૂલ થવાના ચાન્સીસ બી વધારે છે. બરાબર છે. ચલો હવે આમાં છે ને પહેલાં તમારે લખી લેવાનું કે ભાઈ તમારે જો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે મશીન our rate for setup time. એટલે સેટઅપ ટાઈમમાં જે એક્સપેન્ડિચર થશે એ પર આર કેટલો થશે. ઇન શોર્ટ આનો મતલબ એવો થાય કે સપોઝ સેટઅપ ટાઈમ છે એ 2 કલાકનો છે અને 2 કલાકનો ટોટલ સેટઅપ ટાઈમનો એક્સપેન્ડિચર છે 100 રૂપીસ થયો તો મારે સેટઅપ ટાઈમ પર આર કેટલો એક્સપેન્ડિચર થશે તો કે 100 ડિવાઇડેડ બાય 2 50 રૂપીસ. તમારે એ રીતે આમાં તમારે સમજવાનું છે આનો મતલબ. બરાબર છે. મશીનના રેટ ફોર સેટઅપ ટાઈમ
અને બીજું શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તમારે? મશીન આવર રેટ ફોર રનિંગ ટાઈમ. હા, મશીનના રેટ ફોર સેટઅપ ટાઈમ અને મશીનના રેટ ફોર રનિંગ ટાઈમ, બરાબર છે. હવે જો આપણે ફાઇન્ડ આઉટ કરીએ પહેલું મશીન આવર રેટ ફોર સેટઅપ ટાઈમ. ચલો, સૌથી પહેલા હવે આમાં શું કરવાનું ખબર છે? આમાં સૌથી પહેલા તમારે છે ને એક એક આઈટમ વાંચતા જવાની, વિચારતા જવાનું આ ક્યાં જશે, સેટઅપ વાળો જે ટાઈમ છે એમાં ખર્ચો લાગશે કે મશીન ચાલુ હોય ત્યારે ખર્ચો લાગશે, બરાબર છે. ચલો, સૌથી પહેલા શું કીધું છે કે કોસ્ટ ઓફ ધ મશીન ઇઝ 5 લાખ, લાઈફ ઇઝ 10 યર, એસ્ટિમેટેડ સ્ક્રેપ વેલ્યુ estimated scrap value at the end of the useful life is 20,000. ઓકે, એટલે આના પરથી ડેપ્રિસિએશનનો આખા વર્ષનો ખર્ચો કેટલો થશે એ તમને ખબર પડશે, બરાબર છે. ઓકે, ડેપ્રિસિએશન છે એ મશીન ચાલુ હોય ત્યારે લાગે કે મશીન બંધ હોય ત્યારે લાગે જ તે? કરેક્ટ. ડેપ્રિસિએશન તો એની ટાઈમ લાગવાનું છે, બીકોઝ ડેપ્રિસિએશન ઇઝ ઇન ધ નેચર ઓફ ફિક્સ એક્સપેન્સ. ફિક્સ એક્સપેન્સને બીજા વર્ડમાં તમે સ્ટેન્ડિંગ ચાર્જીસ બી કહી શકો. ક્લિયર છે? આ લોકો વર્ડ યુઝ કરશે સ્ટેન્ડિંગ ચાર્જીસ. ચલો, સૌથી પહેલા આપણે અલગ અલગ એક્સપેન્સ લખતા જઈએ. ડેપ્રિસિએશન. ચલો, હવે આમાં તમારે પર આવર રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર છે. હવે તમે ક્વેશ્ચનમાં વાંચો, in a factory machine is considered to work for 208 hours in a month. તો કે મશીન એક મહિનામાં કેટલા કલાક કામ કરે છે ને એના તમને કલાકો આપેલા છે. તો આપણે જે બધું એક્સપેન્ડિચર હશે એ બધું આપણે મંથલી લઈ લેશું. મીન્સ અહીંયા આપણે મંથલી એક્સપેન્ડિચર લેશું ને ડિવાઇડેડ બાય નંબર ઓફ આવર્સ ઇન અ મંથ, એ રીતે આપણે કરી લેશું, બરાબર છે. હવે ચલો, ડેપ્રિસિએશન કેટલું થશે? તો કે ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ 5 લાખ માઇનસ સ્ક્રેપ વેલ્યુ કેટલી છે? 20,000 અને યુઝફુલ લાઈફ કેટલી છે? 10. આ ફોર્મ્યુલા મારે સમજાવવાની જરૂર નથી, બીકોઝ આપણે તમે જે સ્ટ્રેટ લાઇન મેથડ ઓફ ડેપ્રિસિએશન જે તમે લોકો ભણી ગયા છો એ જ તે છે, બરાબર છે. ડિવાઇડેડ બાય 10 અને આપણે એક મહિનાનો જોવે છે એટલે મલ્ટીપ્લાઇડ બાય 1 ડિવાઇડેડ બાય 12 કેટલું આવશે? 5 લાખ માઇનસ 20,000 ડિવાઇડેડ બાય 10 ડિવાઇડેડ બાય 12. ચલો, મંથલી કેટલું આવશે? 4,000. ઓકે, એટલે ડેપ્રિસિએશન સેટઅપ ટાઈમમાં બી લાગે અને ડેપ્રિસિએશન રનિંગ ટાઈમમાં બી લાગે, એટલે આપણે સેટઅપ ટાઈમ છે એમાં આપણે આ એક્સપેન્સ કન્સિડર કરી લેશું, બરાબર છે. ચલો, ડેપ્રિસિએશન છે કેટલું? 4,000. ચલો, હવે પછીનો એક્સપેન્સ કયો? રિપેર એન્ડ મેન્ટેનન્સ પર એનમ. ચલો, રિપેર એન્ડ મેન્ટેનન્સ છે એમાં શું, જો તમે નીચે વાંચો, રિપેર એન્ડ મેન્ટેનન્સ છે શેમાં લાગશે? એમાં ક્વેશ્ચનમાં લખ્યું છે, ક્વેશ્ચનનો જે સેકન્ડ પેરેગ્રાફ છે એમાં લાસ્ટ લાઈન, રિપેર એન્ડ મેન્ટેનન્સ એન્ડ કન્ઝ્યુમેબલ સ્ટોર વરાય વિથ ધ રનિંગ ઓફ ધ મશીન. એટલે સેટઅપ ટાઈમ છે એમાં આવશે? તો કે નહીં આવે, બરાબર છે. કન્ઝ્યુમેબલ સ્ટોર છે એનું બી તમને કહી દીધું છે કે વરાય વિથ રનિંગ ઓફ મશીન, એટલે એ પણ આમાં નહીં આવે, બરાબર છે. પછી રેન્ટ ઓફ બિલ્ડિંગ પર એનમ, ધ મશીન અંડર રેફરન્સ ઓક્યુપાય 1/6 ઓફ ધ એરિયા. ઓકે, તો રેન્ટ આવશે બીકોઝ મશીન શરૂ થાય કે ન થાય, મશીન તમે જગ્યા પર રાખ્યું છે તો એને રેન્ટનો ખર્ચો બેર કરવો પડશે, બરાબર છે. ચલો, રેન્ટમાં શું કીધું છે? રેન્ટ ઓફ બિલ્ડિંગ પર એનમ, આખા વર્ષનું બિલ્ડિંગનું રેન્ટ કેટલું છે? તો કે 72,000. મશીન અંડર રેફરન્સ ઓક્યુપાય 1/6 ઓફ ધ એરિયા, અને જે મશીન છે કેટલો એરિયા ઓક્યુપાય કરે છે? 1/6. તો એ મશીનને કેટલું રેન્ટ લાગશે? તો રેન્ટનો ખર્ચો કેટલો થશે? રેન્ટ ઇઝ ઇક્વલ ટુ રેન્ટ ઇઝ ઇક્વલ ટુ 72,000 આ છે પર એનમ,
ડિવાઇડેડ બાય 12 એટલે તમને મળશે પર મંથ ઇન્ટુ 1/6 બીકોઝ મશીન છે 1/6 એરિયા ઓક્યુપાય કરે છે. ક્લિયર? કેટલું આવશે? 1000. બરાબર છે? 1000. ચલો પછી સુપરવાઇઝર સેલેરી પર મંથ. હવે એમાં તમને કીધું કે સુપરવાઇઝર અને ઓપરેટર છે એ પરમેનન્ટ છે એટલે એનો ખર્ચો તમને સેટઅપ ટાઈમમાં બી લાગવાનો છે. સુપરવાઇઝર સેલેરી. ઓકે, સુપરવાઇઝરમાં શું લખ્યું છે કે કોમન ટુ 3 મશીન એટલે ટોટલ 3 મશીન છે એ ત્રણેય મશીન માટે એક સુપરવાઇઝર રાખ્યો છે અને એને 3 મશીનનું સુપરવિઝન કરવાના ટોટલ 6000 રૂપિયા પર મંથ આપે છે. તો આપણે તો એક મશીન ઉપર ફાઇન્ડ આઉટ કરવાનું છે તો 6000 ડિવાઇડેડ બાય 3 એટલે કેટલા આવશે? 2000. પછી વેજીસ ઓફ ઓપરેટર પર મંથ પર મશીન. ઓકે, વેજીસ ઓફ ઓપરેટર પર મંથ પર મશીન. ઓપરેટરમાં તમને કીધું જ છે કે ભાઈ જે ઓપરેટર છે એ પરમેનન્ટ છે તો પછી આ લખી લેવાનું. એટલે એ પરમેનન્ટ છે એટલે મશીન ચાલુ હોય કે ન હોય એનો એક્સપેન્ડિચર લાગી જશે એટલે સેટઅપ ટાઈમમાં બી એનો એક્સપેન્ડિચર લાગશે. તો વેજીસ ઓફ ઓપરેટર કેટલો છે? પર મંથ પર મશીન એટલે આપણે તો આખે આખો લઈ જ લેવાનો છે. ક્લિયર? એમાં કાંઈ એડજસ્ટમેન્ટ નથી. બરાબર છે? એમાં કોઈ ચલો કે સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ બટ આઈ હેવ ટુ ગો આઉટ સાઇડ. ચલો હવે વેજીસ ઓફ ઓપરેટર છે એ તમને એવું કીધું કે વેજીસ છે ઓપરેટર છે એ પરમેનન્ટ છે સો એનો એક્સપેન્સ છે એ સેટઅપ ટાઈમમાં બી લાગશે. બરાબર? ચલો હવે જનરલ લાઇટિંગ ચાર્જીસ પર મંથ અલોકેટેડ ટુ મશીન. હવે આ જનરલ લાઇટિંગ ચાર્જીસ અલોકેટેડ ટુ મશીન એનો મતલબ શું થાય ખબર છે કે આખા ઓર્ગેનાઇઝેશનમાં લાઇટિંગ હોય છે. મીન્સ આજે આપણે લાઇટ્સ બધી જોઈએ છીએ એ વાળી લાઇટ્સ તમારે લેવાની તો એ લાઇટ આખા ઓર્ગેનાઇઝેશનમાં હોય છે એમાંથી એ લોકોએ અલોકેટ કર્યું. અલોકેશન મતલબ શું કે ભાઈ આખા ઓર્ગેનાઇઝેશનમાં સપોઝ લાઇટ બિલ આવ્યું 10,000 રૂપિયા. હવે આખા ઓર્ગેનાઇઝેશનમાં મશીન કેટલા? તો કે ભાઈ 10 મશીન છે ને હરેક મશીન ઉપર એક એક લાઇટ રાખેલી છે એ લોકોએ સો દેટ મશીનમાં જે કામ કરતો હોય એને ઇઝી રહે. તો એને એ પ્રમાણે મશીનના ચાર્જ એલોકેટ કર્યા છે. હવે તમે વિચારો મશીન ચાલુ હોય કે ન હોય લાઇટ તો ઉપર જોવે જ ને. અને આમાં તમને જ્યાં વર્ડ એવો યુઝ કરે ને કે અલોકેટેડ તો એનો મતલબ 99% કેસમાં એ તમારે ફિક્સ કન્સિડર કરી જ લેવાનું. અલોકેટેડ એક્સપેન્સ હોય નહીં એ મોસ્ટ પ્રોબેબલી તમારા ફિક્સ્ડ કોસ્ટનો જ તે પાર્ટ હોય. એ તમે કામ કરો કે ન કરો એ કોસ્ટ તમને લાગી જ જાય જ્યાં વર્ડ અલોકેટેડ એવો યુઝ કર્યો હોય તે. એટલે આપણે અહીંયા લઈ લેશું જનરલ લાઇટિંગ ચાર્જીસ. ચલો એ કેટલા છે? તો કે 1000. પછી પાવર છે તો પાવર ક્યારે લાગે છે એમાં કહી દીધું છે કે જ્યારે મશીન ચાલુ હોય ત્યારે જ પાવર લાગે છે એટલે પાવર અહીંયા કન્સિડર નહીં થાય. તો સેટઅપ ટાઈમમાં કયા કયા એક્સપેન્સ અલોકેટ થઈ શકે? તો કે ડેપ્રિસિએશન છે એ સેટઅપ ટાઈમમાં અલોકેટ થઈ શકે બિકોઝ આ બધા એક્સપેન્ડિચર કેવા છે કે આ બધા એક્સપેન્ડિચર એવા છે કે જે સેટઅપ ટાઈમમાં પણ લાગે છે અને રનિંગ ટાઈમમાં પણ લાગે છે. ક્લિયર? આ બધા એક્સપેન્ડિચર એવા છે કે જે સેટઅપ ટાઈમમાં પણ લાગે છે અને રનિંગ ટાઈમમાં પણ લાગે છે. અને આની સિવાયના જે કાંઈ એક્સપેન્ડિચર છે એ બધા કેવા છે કે જે ઓનલી એન્ડ ઓનલી રનિંગ ટાઈમમાં જ લાગે છે. સમજ્યા તમે? ચલો તો હવે આની સિવાયના એક પણ એક્સપેન્ડિચર એવા નથી કે જે બંનેમાં લાગતા હોય. તો સેટઅપ ટાઈમમાં કયા કયા એક્સપેન્ડિચર લાગે છે તો કે આટલા જ લાગે છે. કેટલા થયા ટોટલ એક્સપેન્ડિચર? ટોટલ કેટલો થયો? 10,500. ચલો હવે આ એક્સપેન્સ એવા છે કે જે સેટઅપ ટાઈમમાં પણ લાગે છે અને રનિંગ ટાઈમમાં પણ લાગે છે. ચલો ટોટલ આર્સ કેટલા છે? ટોટલ આવર્સ 208 પર મંથ.
ઓકે, સેટઅપ પછી મેન્ટેનન્સ ટાઈમ કેટલો છે? મેન્ટેનન્સ ટાઈમ કેટલો છે? તો કે 8 hours પર મંથ. સેટઅપ ટાઈમ કેટલો છે? 20 hours પર મંથ. બરાબર છે. ધેરફોર રનિંગ ટાઈમ કેટલો થયો? રનિંગ ટાઈમ એટલે શું? રનિંગ ટાઈમ એટલે એવો ટાઈમ કે જે ટાઈમમાં તમારે પ્રોડક્શન થઈ શકે. તો એ કેટલો થશે? તો કે 208 માઇનસ મેન્ટેનન્સમાં પ્રોડક્શન નહીં થાય, સેટઅપમાં પ્રોડક્શન નહીં થાય, તો કેટલા થશે? 180 hours. બરાબર છે. અને આ સેટઅપ ટાઈમ છે તો એમાં શું છે? તો કે રનિંગ ટાઈમ ઇન્ક્લુડિંગ સેટઅપ ટાઈમ. એટલે રનિંગ ટાઈમ છે એમાં તમે સેટઅપ ટાઈમ પણ સાથે એડ કરી દો તો કેટલો થશે? તો થશે તમારો 208 માઇનસ 8. એટલે મેન્ટેનન્સ ટાઈમ છે તમે લેસ કરી દો, બિકોઝ મેન્ટેનન્સ ટાઈમ એક પણ માં નહીં આવે. એટલે કેટલા થશે? 200 hours. હવે આ જે એક્સપેન્ડિચર છે એ એક્સપેન્ડિચર તમારે સેટઅપ ટાઈમે પણ લાગે છે અને રનિંગ ટાઈમમાં પણ લાગે છે. બરાબર છે. તો આ જે 10,500નો એક્સપેન્ડિચર છે એ આમાંથી આ 180 કલાક ઉપર લાગશે કે આ 200 કલાક ઉપર લાગશે? આ જે એક્સપેન્ડિચર છે બરાબર એ સેટઅપ ટાઈમમાં પણ લાગે છે અને રનિંગ ટાઈમમાં પણ લાગે છે. તો આ 180 કલાક ઉપર ચાર્જ કરવાનો કે 200 કલાક ઉપર ચાર્જ કરવાનો? એક્ઝેક્ટલી 200 કલાક ઉપર ચાર્જ કરવાનો. બરાબર છે. ધેરફોર અને આને છે ને તમે આવા બધા ફિક્સ એક્સપેન્સ હોય ને એને તમે સ્ટેન્ડિંગ ચાર્જીસ બી કહી શકો. અને તમે યુ કેન ઓલ્સો ટર્મ્ડ ઇટ એઝ સ્ટેન્ડિંગ ચાર્જીસ. ધેરફોર standing charges per hour is equal to 10,500 divided by 200. That is 52.5. આનો મતલબ શું થયો કે ટોટલ જે એવો એક્સપેન્ડિચર કે જે સેટઅપ ટાઈમમાં પણ લાગે છે અને રનિંગ ટાઈમમાં પણ લાગે છે એવો એક્સપેન્ડિચર કેટલો હતો કે 10,500. સેટઅપ ટાઈમ પ્લસ રનિંગ ટાઈમ એ બંનેના કલાકો કેટલા? તો કે 200. તો એને તમે પર આવરમાં કેલ્ક્યુલેટ કરો તો એક્સપેન્ડિચર કેટલો થયો? 52.5. તો આ ક્વેશ્ચન આન્સર શું થાય? મશીન આવર રેટ ફોર સેટઅપ ટાઈમ કેટલો આવશે? 52.5 પર આર. સમજાણું કે સેટઅપ ટાઈમનો 1 કલાક ચાલે તો એક્સપેન્ડિચર કેટલો થશે? તો કે 52.5. કઈ રીતે? તો કે ભાઈ જો ટોટલ એક્સપેન્ડિચર કેટલો થાય? સેટઅપ ટાઈમ અને રનિંગ ટાઈમ આ એક્સપેન્ડિચર એવા છે, આ બધા ફિક્સ એક્સપેન્સ છે. બીજા વર્ડમાં કહીએ તો સ્ટેન્ડિંગ ચાર્જીસ છે. આ જ્યારે મશીન બંધ હોય મીન્સ આ મશીન જ્યારે સેટઅપ થતું હોય ત્યારે પણ લાગે અને જ્યારે મશીન રન કરતો હોય ઓર મશીન ચાલતું હોય ત્યારે પણ લાગે. બરાબર છે. તો એ ટોટલ એક્સપેન્ડિચર કેટલો થયો? 10,500. 10,500 કેટલા કલાક ઉપર થયો? 200 hours ઉપર. તો પર આર કેટલા આવ્યા? 52.5. તો મશીન આર રેટ ફોર સેટઅપ ટાઈમ કેટલો થયો? 52.5. બિકોઝ આ બધા ચાર્જીસ છે એ સેટઅપમાં બી લાગે છે, રનિંગમાં બી લાગે છે. તો સેટઅપનો 1 કલાક છે તો કેટલો ખર્ચો થશે? 52.5. ક્લિયર? ચલો રાઇટ ઇટ ડાઉન, પછી આપણે સેકન્ડ પાર્ટ કરીએ. Chalo, I hope you have written this. We are moving further. આનો શું આન્સર આવ્યો? 52.5 પર આવર. ચલો હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ મશીન આવર રેટ ફોર રનિંગ ટાઈમ. હવે રનિંગ ટાઈમ છે બરાબર છે, એમાં તો કે પેલો જે આ 52.5 છે એ તો લાગવાનું જ છે. બરાબર છે.
આ 52.5 આવ્યું એ આપણે બધા ફિક્સ એક્સપેન્ડિચરને પર આવરમાં કન્વર્ટ કરી લીધા કે મીન્સ એ બધા રનિંગ ટાઈમમાં બી લાગતા હતા અને સેટઅપ ટાઈમમાં પણ લાગતા હતા એટલે રનિંગ ટાઈમમાં આ તો લાગવાના જ છે પ્લસ હવે એડિશનલ કયા કયા છે જે ખાલી રનિંગ ટાઈમમાં તે લાગશે એ આપણે એડિશનલ જે આની સિવાયના લાગતા હોય રનિંગ ટાઈમમાં એ ફાઇન્ડ આઉટ કરશું એનો પર આવર રેટ ફાઇન્ડ આઉટ કરશું અને એને ના રેટને બંનેને પ્લસ કરી દઈશું બરાબર છે ચલો ઓર એવું આપણે કોમ્પ્લિકેશન નથી કરવું આપણે જે રનિંગ ટાઈમમાં લાગે છે ને બધા એક્સપેન્ડિચર લઈ લઈએ ઓલામાં તમને કન્ફ્યુઝન થશે ચલો પાછું ફરીવાર ક્વેશ્ચન રીડ કરતા જઈએ એક્સપેન્સ ડેટા રિલેટિંગ ટુ મશીન આર એઝ અંડર ચલો ડેપ્રિસિએશન પહેલો કોણ છે ડેપ્રિસિએશન મશીન રનિંગ હોય ત્યારે ડેપ્રિસિએશન લાગશે કે નહીં લાગે કરેક્ટ હવે બંધ હોય ત્યારે લાગે તો ચાલુ હોય ત્યારે તો લાગે જ ને તો પહેલાં કયો આવશે ડેપ્રિસિએશન ડેપ્રિસિએશન કેટલું આવશે પર મંથ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે 5 લાખ માઇનસ 20,000 ડિવાઇડેડ બાય 10 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 12 કેટલું થશે 4,000 પછી રિપેર એન્ડ મેન્ટેનન્સ પર એનમ ઓકે રિપેર એન્ડ મેન્ટેનન્સ આપણે બધું પર મંથમાં લઈ આવવાનું છે બીકોઝ આપણને આર સ્કેમાં કયા ફોર્મમાં આપ્યા છે પર મંથના ફોર્મમાં રિપેર એન્ડ મેન્ટેનન્સમાં શું કીધું છે તો કે રિપેર એન્ડ મેન્ટેનન્સ છે એ આમાં તો લાગે જ છે બરાબર છે એ ઓલામાં નહોતું લાગતું સેટઅપમાં અહીંયા તો લાગે જ છે રિપેર એન્ડ મેન્ટેનન્સ કેટલું આપ્યું છે તો કે પર એનમ આપ્યું છે 60,480 આપણે એને પર આરમાં કન્વર્ટ કરવાનું છે ડિવાઇડેડ બાય 12 કરશું એટલે મળી જશે 60480 ડિવાઇડેડ બાય 12 કેટલું થશે 5040 ચલો પછી કન્ઝ્યુમેબલ સ્ટોર છે પર એનમ આપ્યા છે એ આપણે મંથલી લેવા પડશે કન્ઝ્યુમેબલ સ્ટોર્સ એ કેટલા આપ્યા છે 47,520 આપણે મંથમાં કન્વર્ટ કરવાના કેટલા થશે 47,520 ડિવાઇડેડ બાય 12 3960 પછી રેન્ટ ઓફ બિલ્ડિંગ એ બી આમાં તો લાગશે જ તે રેન્ટ ઓફ બિલ્ડિંગ કેટલું છે 72,000 આખા યરનું આપણે મંથલી જોવે છે એટલે 72,000 ડિવાઇડેડ બાય 12 કરશું એટલે મંથલી રેન્ટ મળશે મશીન કેટલી જગ્યા ઓક્યુપાય કરે છે 6,000 સોરી કેટલું આવશે 1,000 ચલો પછી સુપરવાઇઝર સેલેરી સુપરવાઇઝર સેલેરી પર મંથ કોમન ટુ 3 મશીન ઓકે પર મંથ આપી છે પણ ત્રણ મશીનનું સુપરવિઝન કરવાના 6,000 આપે છે તો આપણે એક મશીનનું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો 6,000 મલ્ટીપ્લાઇડ બાય 1/3 કેટલા આવશે 2,000 પછી વેજીસ ઓફ ઓપરેટર એ પણ મશીન ચાલુ હોય કે ન ચાલુ હોય અહીંયા મશીન ચાલુ છે એટલે લાગવાનું જ છે એ તો ન ચાલુ હોય તો બી લાગતું હતું વેજીસ ઓફ ઓપરેટર કેટલા છે એ 2,500 જનરલ લાઇટિંગ ચાર્જીસ કેટલા છે 1,000 પર મંથ આપેલા જ છે પાવર 25 યુનિટ્સ પર આર એટ 2 પર યુનિટ ઓકે 25 યુનિટ પર આવર એટ 2 પર યુનિટ ઓકે તો આપણે એક મહિનામાં કેટલા કલાક કામ રનિંગ ટાઈમ કેટલો હતો આપણે ફાઇન્ડ આઉટ કર્યો હતો 180 hours કે 180 hours એવા છે કે જેમાં મશીન ચાલે છે અને 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 ક્વેશ્ચનમાં આપણને સ્પેસિફિક કહી દીધું છે કે તમારે ઇલેક્ટ્રિસિટી કે જે તમારે જે પાવરનો એક્સપેન્ડિચર છે એ તમારે ઓનલી રનિંગ આવરમાં જ લેવાનો છે તમારે સેટઅપ ટાઈપમાં નથી લેવાનો બરાબર છે તો ચલો પાવરનો એક્સપેન્ડિચર કેટલો થશે પાવરનો ઓકે 25 યુનિટ્સ 25 યુનિટ્સ છે 25 યુનિટ્સ પર આવર
મંથલી કેટલા રનિંગ ટાઈમ કેટલો હતો તમે જુઓ, તમે લખ્યો હશે 180 hours. મંથલી કેટલા છે? 180 hours. બરાબર છે. અને એક યુનિટના કેટલા રૂપિયા છે? 2 per unit મલ્ટીપ્લાઇડ બાય 2 per unit. સમજાણું કે પાવર છે તો કે 1 કલાકમાં 25 મિનિટ વપરાય છે, તો 180 કલાકમાં 180 into 25 વપરાય, અને 2 per unit એ પ્રમાણે એનો ચાર્જ થાય છે. તો એ કેટલું થશે? 25 મલ્ટીપ્લાઇડ બાય 180 મલ્ટીપ્લાઇડ બાય 2, that is 9000. ચલો હવે બધું આવી ગયું. પાવર ઇઝ રિક્વાયર્ડ ફોર પ્રોડક્ટિવ પર્પઝ ઓનલી. ઓકે, ચલો બધો તમારો એક્સપેન્ડિચર આવી ગયો. બરાબર છે. હવે શું કરશો? હવે તમે એકવાર ક્વેશ્ચન વાંચો અને તમે ચેક કરી લો એક એક્સપેન્ડિચર રહી નથી જતો, અને બીકોઝ આમાં વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એક બી એક્સપેન્ડિચર તમારો કન્સિડર કરવાનો રહી જશે તો લાસ્ટમાં ટોટલ ટેલી નહીં થાય. ચલો એકવાર તમે ચેક કરી લો, હું પણ ચેક કરી લઉં, કાંઈ રહી નથી જતું ને? ચલો થઈ ગયું. બરાબર છે. ચલો હવે છે ને અહીંયા આ ટોટલ આપણને આટલો થશે એ આપણને મળી ગયું. હવે આપણે કયો રેટ જોવે છે? તો કે આપણે પર આવર રેટ જોવે છે. તો હવે અહીંયા તમારે એને પહેલાં પર આવરમાં કન્વર્ટ કરી લેવાનું, પર આવર. હવે જે 4000 છે આમાં છે ને બે મેથડ છે. પહેલાં હું તમને આખી ડિટેલ મેથડ શીખવાડું છું, પછી તમને શોર્ટકટ શીખવાડી દઈશ. બરાબર છે. હવે પર આવર તમારે કન્સિડર કરવાનું. હવે આ 4000નો એક્સપેન્ડિચર છે એ કેટલા કલાક પર લાગે છે? તો કે આપણે જોઈએ મેં 200 કલાક ઉપર લાગે છે, તો પર આવર કેટલા થશે? 4000 ડિવાઇડેડ બાય 200, that is 20. પછી આ 5040 નો એક્સપેન્ડિચર છે એ સેટઅપ ટાઈમમાં લાગે છે? નથી લાગતું, ખાલી રનિંગ આર્સમાં તે લાગે છે. રનિંગ આર્સ કેટલા છે? 180. તો એને તમે પર આવરમાં કેલ્ક્યુલેટ કરો તો કેટલું થાય? 5040 ડિવાઇડેડ બાય 180. 5040 ડિવાઇડેડ બાય 180. પછી કન્ઝ્યુમેબલ સ્ટોર છે 3960, તો 3960 પણ ખાલી રનિંગ ટાઈમમાં જ લાગે છે. 3960 ડિવાઇડેડ બાય 180 એટલે 22. પછી આ રેન્ટ છે તો રેન્ટ બધામાં લાગે છે, તો 1000 ડિવાઇડેડ બાય 200 એટલે 5. સુપરવાઇઝર સેલરી પણ બધામાં લાગે છે, 2000 ડિવાઇડેડ બાય 200 ઇઝ ઇક્વલ ટુ 10. વેજીસ ઓફ ઓપરેટર છે એ પણ પરમેનન્ટ છે એટલે એ પણ બંનેમાં લાગે છે, એટલે 2500 ડિવાઇડેડ બાય 200 that is 12.5. જનરલ લાઇટિંગ ચાર્જીસ પણ બધામાં લાગે છે, 1000 ડિવાઇડેડ બાય 200 that is 5. અને પાવર છે એ ખાલી રનિંગ આર્સમાં જ લાગે છે, that is 9000 ડિવાઇડેડ બાય 180 50. ટોટલ કેટલા થશે પર આવર? 152.5. મશીન આર રેટ ફોર રનિંગ ટાઈમ કેટલો આવશે? તો કે 152.5 પર આવર. સમજ્યા તમે? આમાં આપણે શું કર્યું કે પહેલાં જો તમે સેટઅપ ટાઈમનો એક્સપેન્ડિચર એવો હતો કે જે સેટઅપ ટાઈમમાં પણ લાગતો હતો અને રનિંગ ટાઈમમાં પણ લાગતો હતો, એટલે પહેલાં આપણે એનું અલગથી કેલ્ક્યુલેશન કરી લીધું કે બંનેમાં કોમન હોય એવો એક્સપેન્ડિચર આટલો છે, એને ડિવાઇડેડ બાય ટોટલ આર્સ તમે કરી લીધા, એટલે તમને સેટઅપ ટાઈમમાં કેટલો એક્સપેન્ડિચર લાગશે એ તમને ખબર પડી ગઈ. બિકોઝ જે કોમન એક્સપેન્ડિચર છે એ રનિંગ ટાઈમમાં તો લાગે જ છે પણ સાથે સેટઅપ ટાઈમમાં પણ લાગે છે, તો એનું કેલ્ક્યુલેશન આપણે ટોટલ આરના બેઝ પરથી કરી લીધું. પછી અમુક એક્સપેન્ડિચર એવો હતો કે જે અમુક એક્સપેન્ડિચર એવો હતો કે જે ખાલી રનિંગ ટાઈમમાં જ લાગતો હતો. બરાબર છે. અમુક એક્સપેન્ડિચર એવો હતો કે જે ખાલી રનિંગ ટાઈમમાં જ લાગતો હતો. તો હવે રનિંગ ટાઈમના આપણે ટોટલ એક્સપેન્ડિચર ફાઇન્ડ આઉટ કરીએ તો એમાં બે ટાઈપના એક્સપેન્ડિચર કવર થાય. એક એક્સપેન્ડિચર એવો કે જે ઓનલી રનિંગ ટાઈમમાં લાગે છે,
એક એક્સપેન્ડિચર એવો કે જે ઓનલી રનિંગ ટાઈમમાં લાગે છે અને સેકન્ડ એક્સપેન્ડિચર એવો કે જે રનિંગ ટાઈમમાં પણ લાગે છે અને સેટઅપ ટાઈમમાં પણ લાગે છે. એટલે આમાં બધા ભેગા થઈ ગયા આપણને. બરાબર છે. પછી આપણે શું કર્યું, પછી આપણે એને પર આવરમાં કન્વર્ટ કરી લીધા કે ડેપ્રિસિએશન છે તો એ બંનેમાં લાગે છે, તો એ કેટલા આર્સ પ્રમાણે પર આવરમાં કન્વર્ટ કરવાનું, તો કે ટોટલ, તો કે 200 પ્રમાણે. સૌથી મેન્ટેનન્સ ચાર્જ તો તમારે ક્યાંય કન્સિડર કરવાના જ નથી. બરાબર છે. તમારે સેટઅપ ટાઈમ અને રનિંગ ટાઈમ બે જ કન્સિડર કરવાનો છે. પછી રિપેર એન્ડ મેન્ટેનન્સ મેં લોકોએ કીધું હતું તો એ ક્યારે લાગે છે? ઓનલી રનિંગ ટાઈમમાં. તો રનિંગ ટાઈમના આર્સ કેટલા? 180. એ પ્રમાણે કન્ઝ્યુમેબલ સ્ટોર ઓનલી રનિંગ ટાઈમમાં લાગે છે. રેન્ટ ઓફ બિલ્ડિંગ બંનેમાં લાગે છે. સુપરવાઇઝર સેલરી બંનેમાં લાગે છે. વેજીસ ઓફ ઓપરેટર બંનેમાં લાગે છે. જનરલ લાઇટિંગ ચાર્જીસ બંનેમાં લાગે છે. અને પાવર છે એ ખાલી રનિંગમાં જ લાગે છે. બરાબર. તો એ પ્રમાણે તમે પર આવરમાં કન્વર્ટ કરી લીધું એટલે તમને ટોટલ 152.5 નો રેટ મળી ગયો. સર આલે મેથડ તો બહુ લાંબી છે, કંઈક શોર્ટકટ કહો ને. અમારે શોર્ટકટ કરો છે. શોર્ટકટ ઘણું બધું આમાંથી તમારું હળવું થઈ જશે. જો આ એક્સપેન્ડિચર ફાઇન્ડ આઉટ કર્યો, એ કયો એક્સપેન્ડિચર હતો? સી આ મેઇન મેથડ પૂરી થઈ ગઈ. હવે હું તમને શોર્ટકટ બતાવું છું, જે શોર્ટકટથી તમે એક્ઝામમાં કરશો ને તો બી ચાલશે. જો આ મશીન આર રેટ ફોર સેટઅપ ટાઈમ 52.5 પર આર, એમાં આપણે કયા એક્સપેન્ડિચર કન્સિડર કર્યા હતા? એવા એક્સપેન્ડિચર કે જે સેટઅપ ટાઈમમાં પણ આવતો હોય અને મશીન રનિંગ ટાઈમમાં પણ આવતો હોય. બરાબર છે. એટલે જે કોમન એક્સપેન્ડિચર હતા એ તો અહીંયા કન્સિડર થઈ ગયા. તો હવે આ જે શોર્ટકટ છે એમાં હું શું કરીશ ખબર છે કે આમાં છે ને, આમાં રનિંગ ટાઈમના જ ખાલી સોલેલી રનિંગ ટાઈમના એક્સપેન્ડિચર હોય એ જ કન્સિડર કરીશ. એટલે બંનેમાં જે કોમન એક્સપેન્ડિચર હશે ને એ હું કન્સિડર નહીં કરું. તો ચલો એ કઈ રીતે થશે? સી આ હું રફ વર્કિંગ કરું છું, તમે ખાલી સમજી લેજો. જો આ ડેપ્રિસિએશન છે એ ત્યાં નહીં લાગે. બરાબર છે. બિકોઝ ડેપ્રિસિએશન છે એ મેં કોમનમાં લઈ લીધું છે. આ 52.5 નું જે મેં વર્કિંગ કર્યું એમાં મેં કોમન એક્સપેન્ડિચર બધા લઈ લીધા છે કે જે સેટઅપ ટાઈમમાં પણ લાગતા હતા અને રનિંગ ટાઈમમાં પણ લાગતા હતા. હવે હું કેવા એક્સપેન્સ બીજી શોર્ટકટ મેથડમાં કન્સિડર કરીશ કે જે ખાલી રનિંગ ટાઈમમાં જ લાગે છે. તો જો અહીંયા કાંઈ નહીં આવે. બરાબર છે. સી એમને આપણે કન્સિડર નથી કરવાના એટલે 0 મૂકું છું, એ યાદ રાખજો. રિપેર એન્ડ મેન્ટેનન્સ છે એ આવશે. કન્ઝ્યુમેબલ સ્ટોર છે એ આવશે બિકોઝ એ સોલેલી રનિંગ ટાઈમમાં જ થાય છે. રેન્ટ ઓફ બિલ્ડિંગ છે એ નહીં આવે બિકોઝ એ કોમન છે. પછી સુપરવાઇઝર સેલેરી છે એ પણ નહીં આવે બિકોઝ એ પણ કોમન છે. વેજીસ ઓપરેટર છે એ પણ નહીં આવે બિકોઝ એ પણ કોમન છે. જનરલ લાઇટિંગ ચાર્જીસ છે એ પણ નહીં આવે બિકોઝ એ પણ કોમન છે. બરાબર છે. તો પછી કયા એક્સપેન્ડિચર આવશે? તો કે એક આ રિપેર એન્ડ મેન્ટેનન્સ આવશે કે જે ખાલી રનિંગ આવરમાં જ તે લાગે છે. બરાબર છે. કન્ઝ્યુમેબલ સ્ટોર છે એ આવશે જે ખાલી રનિંગ આર્સમાં જ લાગે છે અને પાવર છે એ ખાલી રનિંગ આરમાં જ લાગે છે. તો ટોટલ એક્સપેન્ડિચર કેટલો થયો? તો કે 18,000 થયો. ખાલી રનિંગ આરમાં થતો એવો એક્સપેન્ડિચર કેટલો થયો? તો કે 18,000. રનિંગ આર્સ કેટલા છે? ડિવાઇડેડ બાય તમે રનિંગ આર્સ કરો, રનિંગ આવર્સ કરો એ કેટલા છે? તો કે 180. તો પર આર કેટલો તમને મળશે? 100 તમને મળી જાય. સમજ્યા? આમાં પહેલી મેથડમાં આપણે શું કર્યું કે પહેલા બધા કોમન અહીંયા લઈ લીધા ને પછી એક એકને આપણે પર આવરમાં કન્વર્ટ કરતા ગયા. હવે શોર્ટકટ મેથડમાં શું કરશું કે જો જે કોમન હતો કે કોમન એક્સપેન્ડિચર કે જે સેટઅપ ટાઈમમાં પણ લાગતો હતો ને રનિંગ ટાઈમમાં પણ લાગતો હતો એ આપણે અહીંયા લઈ લીધો. સેટઅપ ટાઈમમાં પણ લાગતો હતો અને રનિંગ ટાઈમમાં પણ લાગતો હતો એ એક્સપેન્ડિચર વી હેવ કન્સિડર્ડ હિયર. બટ જે સોલેલી રનિંગ ટાઈમમાં લાગતો હતો એ એક્સપેન્ડિચર આપણે અહીંયા કન્સિડર કરી લેશું. તો જે ખાલી રનિંગ ટાઈમમાં લાગતો હોય એનો પર આવરનો રેટ કેટલો આવ્યો? 100. ઓનલી રનિંગ ટાઈમમાં લાગતો હોય એનો રેટ કેટલો આવ્યો? 100. બરાબર છે. હવે રનિંગ ટાઈમના બે ટાઈપના એક્સપેન્ડિચર થાય છે, એક જે રનિંગ ટાઈમમાં લાગે એ અને એક જે કોમન એક્સપેન્ડિચર. તો ઓનલી રનિંગ ટાઈમનો એક્સપેન્સ કેટલો આવ્યો? તો કે 100. અને કોમનનો એક્સપેન્ડિચર તો આપણે ફાઇન્ડ આઉટ કરેલો છે કેટલો આવ્યો? 52.5. તો ટોટલ એક્સપેન્ડિચર કેટલો થઈ જશે? તો કે 100 + 52.5. હવે એને લખવાનું કરી દઈ તમને સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવી જશે. રેટ ફોર expenditure incurred only in running hour, 100 per hour.
પ્લસ આ ઓનલી ઇન રનિંગ આર, આ એક્સપેન્ડિચર ખાલી રનિંગ આરમાં જ થાય છે, પ્લસ રેટ ફોર expenditure incurred in running hours as well as setup time. એ કેટલો થશે તો કે 52.5 પર આવર. ટોટલ કેટલો થશે 152.5 પર આવર. ચલો સમજાઈ ગયું. ચલો આ આપણે એક સમ જોયો. આ લેક્ચર જોવાઈ જાય પછી આ સમ તમને સમજાણો ન સમજાણો મને કાઇન્ડલી મને કન્વે કરજો, બરાબર છે કે આ સમ તમને સમજાણો કે નહીં. જો તમને થોડું કંઈ કન્ફ્યુઝન હોય તો આજે જ સોલ્વ થઈ જાય તો વધારે સારું, બિકોઝ આ ઓવરહેડ ચેપ્ટરના ઓલમોસ્ટ સમ આ ટાઈપના જ છે. સો પછી આજે કન્ફ્યુઝન થાય ને આગળ તમને સમ કરાતો જ ને છેલ્લે એક સાથે ડાઉટમાં બલ્કમાં ડાઉટ આવે એની કરતાં બેટર છે કે તમે ડાઉટ બી અત્યારે આપણે સોલ્વ કરી લઈએ. તો આજના દિવસમાં આ લેક્ચર જોઈ જાય પછી કાંઈ પણ આ સમના ડાઉટ હોય તો કાઇન્ડલી વોટ્સઅપ મી, આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ ઇટ બાય ટુડે નાઇટ. ચલો બાય બાય, ટેક કેર એન્ડ નોટ ઇટ ડાઉન.